બીજનું વિકિરણ થયા પછી એ કેટલો સમય સુધી જીવંત રહી શકે છે? તો કેટલીક જાતિઓની અંદર બીજ થોડા મહિનાની અંદર પોતાની જીવિતતા ગુમાવે છે. જેમ આપણે પરાગરજની અંદર હતું કે ઘઉં અને ચોખાની 30 મિનિટનો સમયગાળો હતો મુક્ત થયા પછી. રોજેસી હતું, લેગ્યુમિનેસી અને સોલેનેસીમાં મહિનાઓ સુધીની હતી. એ જ રીતે બીજ કેટલા સમય સુધી જીવંત રહી શકે કે જેને પછી અનુકૂળ પરિસ્થિતિ મળે તેનું અંકુરણ થઈ શકે. તો કેટલાક બીજ મહિનાઓ સુધી જીવિતતા હોય છે પછી ગુમાવી દેશે. મોટા ભાગની જાતિઓના બીજ વર્ષો સુધી જીવંત રહે છે. અને આપણને કેટલાક બીજ એવા પણ મળ્યા છે કે એ બીજ 100 વર્ષ કરતા પણ વધુ સમય સુધી જીવંત રહેલા છે. ઉદાહરણ આપણને અહીં આપેલું છે કે સૌથી જૂનું બીજ લ્યુપાઇનનું છે. નામ આપ્યું આપણને લ્યુપાઇન્સ આર્કટિક્સ. શું આપેલું છે? લ્યુપાઇન્સ આર્કટિક્સ. આની અંદરથી એમસીક્યુ ઓછો પૂછાયેલો છે, તો આ માહિતી આધારિત એમસીક્યુ આપણને પૂછાઈ શકે છે. લ્યુપાઇન આર્કટિક્સ જે આવેલું છે કે જેના બીજ આર્કટિક ટુંડમાં લગભગ 10,000 વર્ષોની સુસુપ્તતા પછી પણ અંકુરિત થયા અને અહીંયા પુષ્પોનું શું કરેલું છે? નિર્માણ થયેલું આપણને અહીંયા જોવા મળતું હોય છે. હવે જુઓ, અહીંયા બીજી એક બાબત તમારે યાદ રાખવાની થશે. અહીંયા કહ્યું આપણને આર્કટિક ટુંડ. હવે તમે યાદ કરો પ્રકરણ સજીવોને વસ્તીનું પ્રકરણ. યાદ કરો પ્રકરણ તમે સજીવોને વસ્તીનું પ્રકરણ પરિસ્થિતિ વિદ્યા. એમાં જો આપણને જુદા જુદા વાર્ષિક તાપમાનને એવો આપેલો ગ્રાફ છે ને, એ તમે જુઓ. એમાં પણ તમને આપેલું હતું આર્કટિક ટુંડ અને અલ્પાઇન ટુંડ. સજીવોને વસ્તીની અંદર તમે જુઓ, સજીવો અને વસ્તીનું જે પ્રકરણ છે એ સજીવોને વસ્તીના પ્રકરણની અંદર તમે જુઓ આર્કટિક ટુંડ. એમાંથી એમસીક્યુ આપણને પૂછાઈ શકે કે આર્કટિક ટુંડ અથવા તો અલ્પાઇન ટુંડ જે છે એમાં સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત વરસાદ કેટલો પડે છે અને તાપમાન કેટલું છે. આપણને એમસીક્યુ બંને ભેગા કરીને પૂછાઈ શકે કે આર્કટિક ટુંડ કે જ્યાં સૌથી જૂનું બીજ લ્યુપાઇનનું મળી આવેલું છે, એ વિસ્તારની અંદર વાર્ષિક સરેરાશ તાપમાન કેટલું છે અને સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે. તો એટલા માટે અહીંયા તમારે લખી રાખવાનું કે ભાઈ આ વાક્ય વાંચો તો એ વખતે તમારે સજીવોને વસ્તીનું જે પ્રકરણ છે એમાં જે વિસ્તારનું જે વિતરણ આપેલું છે તમારે જોવાનું. એટલે એ રીતે એમસીક્યુ પૂછાય તો તમને ખ્યાલ આવે. આગળ તાજેતરની અંદર આપણને 2 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળેલા છે. જે મૃત દરિયા ડેડ સી નજીક રાજન હેરાલ્ડ મહેડમાં ખજૂરી મળી આવેલી છે. તો આ ખજૂરીનું વૈજ્ઞાનિક નામ તમને અહીંયા આપેલું છે, ખબર પડે. તો આ નાની નાની માહિતી આધારિત જે પણ બાબતો છે એની અંદરથી પણ અહીંયા એમસીક્યુ પૂછાય છે, એટલે ખાસ આ યાદ રાખવા, નામ ભૂલવા નહીં. ભ્રૂણકૂટમાં અંડકની સંખ્યા કેટલી, અંડકમાં ભ્રૂણકૂટની સંખ્યા કેટલી, એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી, એક વૃક્ષ ઉપર પુષ્પોની સંખ્યા કેટલી, આ બધું જુદાપણું આપણને અહીંયા જોવા મળે છે. ઘણી બધી એવી વનસ્પતિ છે કે ફળની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં બીજ હોય છે. જેમ કે ઓર્કિડ, ફળની અંદર હજારોની સંખ્યાની અંદર નાના બીજ આવેલા હોય છે. અને આવું જ કેટલીક પરોપજીવી વનસ્પતિ. વિદ્યાર્થીઓ આ વિધાન ભૂલી જાય છે. એમસીક્યુમાં પૂછાય એ વખતે આ જે વાક્ય આપેલું છે આ વાક્ય વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. કેટલીક પરોપજીવી જાતિઓ જેવી કે ઓરોબેન્કી અને સ્ટ્રાઇકાના ફળોમાં જોવા મળે છે. અને કેવી છે? પરોપજીવી છે. કેવી છે? પરોપજીવી જાતિઓ છે. ઓરોબેન્કી અને સ્ટ્રાઇકા. વડની અંદર પણ આપણને એ રીતે જોવા મળશે. બરાબર છે.
અને એક બીજ જ જે છે એ બીજનું અંકુરણ થાય, મોટું આખું વૃક્ષ બનશે અને વર્ષો પછી એક મોટા જીવભારનું અહીંયા નિર્માણ થતું હોય છે. એ તમને અહીંયા આપેલું છે. આગળ હવે ખૂબ જ મહત્વનો ટોપિક છે, આમાંથી પણ MCQ પૂછાયેલા છે, અસંયોગી જનન બહુભ્રૂણતાના. ખાલી છેલ્લો પેરેગ્રાફ આપેલો છે જેમાંથી MCQ નથી પૂછાય, એ હું તમને કહીશ કે આ રીતે MCQ પૂછાય. એટલે આગળનો આપણો ટોપિક જોવાનો છે અહીંયા અસંયોગી જનન અને બહુભ્રૂણતા. આગળનો આપણો ટોપિક છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા. અસંયોગી જનન બીજ એ ફલનની અંતિમ નિપજ છે. બીજ એ ફલનની અંતિમ નિપજ છે. કેટલીક વનસ્પતિઓ એવી છે જેમ કે એસ્ટરેસી કુળ અને ઘાસના કુળની. એસ્ટરેસી કુળમાં કોણ આવે તો કે આપણે દાખલા તરીકે સૂર્યમુખી આવશે. કોણ આવવાનું છે? સૂર્યમુખી, ગલગોટા. તો સૂર્યમુખી અને ગલગોટા કે જે એસ્ટરેસી કુળમાં આવશે. કોની અંદર આવવાનું છે? આ એસ્ટરેસી કુળની અંદર આવશે. તો એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક વનસ્પતિઓમાં એક ખાસ પ્રકારની આપણને ક્રિયાવિધિ જોવા મળતી હોય છે કે જેની અંદર ફલન વગર, કોના વગર? ફલન વગર બીજનું નિર્માણ થાય. ફલન વગર કોનું નિર્માણ થાય? બીજનું નિર્માણ. અને ફલન વગર અહીંયા જે બીજનું નિર્માણ થવાનું છે જેને આપણે કહેવામાં આવશે અસંયોગી જનન. શું કહીશું? અસંયોગી જનન. અને ફલન વગર ફળનું નિર્માણ થયું એને કહીશું આપણે પાર્થેનોકાર્પી. પાર્થેનોકાર્પી. અહીંયા શબ્દ આપ્યો અસંયોગી જનન, એપોમિક્સિસ એવું લખ્યું ને, પાર્થેનોજેનેસિસ. અહીંયા ફરીથી જોશો એટલે પાછું આવશે. આગળ આપણે ફળની અંદર આવ્યું હતું ને બીજ વિહીન, પાર્થેનોકાર્પિક ફ્રૂટ, અફલિત ફળ. તો જુઓ, અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે કે જેમાં લિંગી પ્રજનનની નકલ છે. અસંયોગી જનનની જે આપણે ઘટના થાય છે કે અસંયોગી જનનની ઘટના કે જેની અંદર અલિંગી સ્વરૂપે થાય પરંતુ લિંગી પ્રજનનની નકલ છે. કેમ? કારણ કે આપણે લિંગી પ્રજનન થાય તો લિંગી પ્રજનનની અંદર શું થાય છે? લિંગી પ્રજનનની અંદર પ્રજનન અંગોની બધું આવવાનું છે. જન્યુનું નિર્માણ થતું હોય છે, નર જન્યુ, માદા જન્યુ. તો અહીંયા પણ એવું જ થશે, પરંતુ શું થવાનું છે? ફલનની ક્રિયા આની અંદર થવાની નથી. ફલનની ક્રિયા આની અંદર થશે નહીં. ફલનની ક્રિયા આની અંદર થવાની. એટલે કે આવું કઈ રીતે થઈ શકે? બરાબર, એ આપણને આપ્યું કે અસંયોગી બીજ અનેક રીતે સર્જાઈ શકે છે. જેમ કે ઘણી જાતિઓ એવી છે, માની લો કે અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય. અર્ધીકરણ વગર કોનું નિર્માણ થાય? દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય. અને દ્વિકીય અંડકોષની અંદરથી પછી ભ્રૂણ બની જાય. દ્વિકીય અંડકોષમાંથી જ કોણ બની જવાનું છે? ભ્રૂણ બની જાય. તો આ દ્વિકીય અંડકોષમાંથી ભ્રૂણ બને તો એ ભ્રૂણ કેવો હોવાનો છે? 2n હોવાનો છે. ભ્રૂણ કેવો હોવાનો છે? 2n હોવાનો છે. બરાબર, ખ્યાલ આવી ગયો? એના પાછા જુદા જુદા પ્રકાર હોય છે. બરાબર, અર્ધીકરણ વગર એનું નિર્માણ થાય છે કે અર્ધીકરણથી એનું નિર્માણ થાય છે.
એના આધારે એના જુદા જુદા આપણે અસંયોગી જનનના પ્રકાર જૂના સિલેબસની અંદર આવતા. અત્યારે આપણે એની કોઈ ખાસ જરૂરિયાત છે નહીં. કેટલીક વાર એવું થાય આપણને આપ્યું અહીંયા લીંબુ અને કેરીનું ઉદાહરણ આ ખાસ ઇમ્પોર્ટન્ટ. લીંબુ અને કેરીની ઘણી જાતિઓ કે જેમાં ભ્રૂણપુટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામે. ભ્રૂણપુટમાં ઉપસી આવે. કઈ ઉપસી આવે છે? ભ્રૂણપુટની અંદર ઉપસી આવે છે. અને ભ્રૂણમાં પરિણમે છે, જેને આપણે કહેવામાં આવશે અપસ્થાનિક ભ્રૂણતા. શું કહીશું? અપસ્થાનિક ભ્રૂણતા એવું કહેવામાં આવે છે. અથવા તો એડવેન્ટેટિવ એમ્બ્રિયોનિક. એડવેન્ટેટિવ એમ્બ્રિયોનિક અને કહીશું આપણે એડવેન્ટેટિવ એમ્બ્રિયોની તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. ખબર પડી? આગળ હવે આવી જાતિઓની અંદર દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે અને એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરી, જેને કહેવામાં આવશે બહુભ્રૂણતા. જેને શું કહીશું આપણે? બહુભ્રૂણતા કહેવામાં આવે છે. અને બહુભ્રૂણતા આપણને અહીંયા નારંગીનું ઉદાહરણ આપેલું છે. નારંગીના બીજ. તો સૌ પ્રથમ નારંગીના બીજની અંદર આ બહુભ્રૂણતા જોવામાં આવી. આ બહુભ્રૂણતા જે છે એ બહુભ્રૂણતા અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર વધુ સામાન્ય છે. કોની અંદર? અનાવૃત બીજધારીમાં. આ લખી રાખજો તમે. અનાવૃત બીજધારીમાં બહુભ્રૂણતા વધુ સામાન્ય છે. કેટલીક આવૃત બીજધારીની અંદર પણ જોવા મળે છે. કેટલીક આવૃત બીજધારીની અંદર પણ આપણને આ જોવા મળતી હોય છે. બરાબર? કેટલીક આવૃત બીજધારી. આ કોઈ જગ્યાએ MCQ આવી જાય તો એની અંદર તમારે કામ લાગશે. ઉદાહરણ જેમ કે નારંગી તો આપેલું જ છે, લીંબુનું ઉદાહરણ છે, મગફળી, આંબો, અને આ 2-3 ઉદાહરણ લખ્યા એ પહેલા જૂના સિલેબસની અંદર આવતા. તો કેટલીક આવૃત બીજધારીની અંદર પણ બહુભ્રૂણતા જોવા મળે. હવે બહુભ્રૂણતા કેમ સર્જાય? આમ તો ભ્રૂણ બને છે કોની અંદરથી? આપણે અંડકોષ અને નરજન્યુ આવે છે, એની અંદરથી ભ્રૂણનું નિર્માણ થાય ને. બહુભ્રૂણતા થવાનું જે કારણ છે, બહુભ્રૂણતા થવાના કારણ, બહુભ્રૂણતાના કારણ, બહુભ્રૂણતાના કારણની અંદર એવું હોય, માની લો કે અંડકની અંદર કાં તો અંડકમાં એક કરતા વધુ ભ્રૂણપુટની હાજરી. અંડકમાં એક કરતા વધુ ભ્રૂણપુટની હાજરી. ભ્રૂણપુટ વધારે હશે તો વધુ ભ્રૂણનું નિર્માણ થશે. ખબર પડી? એ જ રીતે એવું થઈ શકે કે ભ્રૂણપુટમાં વધુ અંડકોષની હાજરી, એના પરિણામે પણ એવું થઈ શકે છે બહુભ્રૂણતા. કાં તો ઘણીવાર એવું થાય કે ભ્રૂણપુટની અંદર બાકીના જે કોષો છે, જેમ કે પ્રતિધ્રુવીય કોષ. કયા કોષ? પ્રતિધ્રુવીય કોષ આવેલો છે, સહાયક કોષ આવેલો છે, અથવા તો અંડકાવરણના કોષો છે,
આની અંદરથી પણ કોણ બની જાય? ભ્રૂણ બની જાય. ખબર પડી? તો આ બધા સંજોગોના પરિણામે બહુભ્રૂણતા સર્જાય. હવે જો આગળનો આ પેરેગ્રાફને બરાબર ધ્યાનથી વાંચજો. MCQ કોઈ આની અંદરથી પૂછાયેલો નથી. MCQ કોઈ પણ આની અંદરથી પૂછાયેલો નથી. બરાબર? તો આગામી પરીક્ષાઓની અંદર આ ટોપિકની અંદરથી આપણે MCQ પૂછાઈ શકે છે. પૂછાશે જેવું જરૂર નથી, પૂછાઈ શકે. કારણ કે જે પણ પેપર તૈયાર કરતા હોય તો એ બધું ધ્યાનમાં જ લે કે ભાઈ ગઈ સાલનો પ્રશ્ન એવો ને એવો રિપીટ ના થવો જોઈએ. બરાબર? તો એવા ટોપિક પ્રકરણના એવા કોર્નર કે જેની અંદરથી MCQ પૂછાયા નથી, અથવા તો ફેરવીને એવા પ્રકારના MCQ જે પૂછાયેલા નથી, એવું તમને દરેક ટોપિકમાં હું યાદ દેવડાવું છું. તો એ ખાસ તમારે ભૂલવાનું નથી. બધા પ્રકરણના એક એક વાક્યો યાદ રાખવાના, પણ એ પણ ખાસ ભૂલવાનું નથી. બરાબર છે? હવે જો આપણે સંકર જાતો ઉગાડવામાં આવે છે, સંકર જાતની ઉત્પાદકતા ઘણી ઊંચી હોય છે. સંકર જાતની ઉત્પાદકતા કેવી છે? ઘણી ઊંચી છે. પણ સંકર જાતની તકલીફ આપણે એવી થાય છે કે ભાઈ સંકર જાતની એક મુશ્કેલી કે દર વર્ષે આપણે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે છે. કારણ કે સંકર જાતમાંથી મેળવેલા બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતા સંકર લક્ષણો જળવાતા નથી. એટલે દાખલા તરીકે આપણે જે પણ સંકર જાત ઉગાડી, બરાબર, જે પણ સારા લક્ષણો માટેની સંકર જાત હતી, આ એક વખત સંકર જાત ખરીદી લાયા, એને આવતી સાલ આપણે ઉગાડી તો એના લક્ષણોની અંદર ફેરફાર થઈ જવાનો છે. કારણ કે વિશ્લેષણ થઈ જાય સંતતિની અંદર. મુક્ત વિશ્લેષણનો નિયમને વિશ્લેષણ થઈ જાય, સહલગ્નતા, પુનઃસંયોજન, આવું બધું શબ્દોથી પરિચિત છો તમે. વિશ્લેષણ થઈ જાય એટલે જે બીજ આપણે વાવેતર કર્યું એના જે લક્ષણ છે, એની અંદર જે ઉત્પાદન અથવા તો જેના માટે ઇચ્છિત લક્ષણો માટે એનું પાકનું ઉત્પાદન કર્યું, તો એ પાક તૈયાર થઈ ગયા પછી એના જે બીજ આવશે એને ફરીથી આપણે વાવેતર કરીશું, એવા લક્ષણ આપણને મળવાના નથી. તો સંકર લક્ષણો અહીંયા જળવાતા નથી, કારણ કે વિશ્લેષણ થઈ જતું હોય છે. અને આ રીતે સંકર બીજનું જે ઉત્પાદન કરવું એ મોંઘું પણ છે. સંકર બીજની કિંમત વધારે ચૂકવવી પડે. તો આવા હાઇબ્રિડને એટલે સંકરને આપણે અસંયોગી ની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે. અસંયોગીની અંદર રૂપાંતરિત કરવામાં આવે, અને અસંયોગી જનન એનું કરવામાં આવશે. એટલે કે અસંયોગી જનન એ કોના જેવું આપણે કહ્યું? અલિંગી સ્વરૂપે છે, પરંતુ લિંગી પ્રજનનની નકલ છે. અલિંગી સ્વરૂપે છે, અને જેથી ખેડૂત વર્ષોના વર્ષ સુધી એ સંકર પાક મેળવી શકે છે, અને દર વર્ષે બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. ઘણા બધા એના સંશોધન ને પણ થઈ રહેલા છે.